વિક્રમ સંવંત 2082નું આવનારું નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઉત્સાહ લાવનારું બની રહે. ભરૂચ જિલ્લો ગુજરાત રાજ્ય તથા ભારત રાષ્ટ્રનો વિકાસ અને પ્રગતિના નવા આયામો સર કરે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ ભારત દેશ આત્મનિર્ભરતાના પ્રગતિના પથ ઉપર નિરંતર આગળ વધતો રહે એવી તમામ પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર સૌને દિવાળી પર્વ અને નૂતન વર્ષના મંગળ પ્રારંભે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેરના, ભરૂચ વિધાનસભાના અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, નવા વર્ષની પણ ખૂબ શુભકામનાઓ. 11રસથી આપણા દીપાવલીના તહેવારોની શરૂઆત થશે. આજે ધાર્મિક સમય છે, એમાં તમામ લોકો આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં તહેવારની ઉજવણી કરે. ભરૂચ જિલ્લો એ શાંતિના વાતાવરણમાં વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતની જે વાત કરે છે, એમાં લોકલ ફોર વોકલ અને સ્વદેશીના આગ્રહની જ્યારે વાત છે, ત્યારે આપણે બધા જ નાગરિકો આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં અને દેશમાં બનેલી ચીજ વસ્તુઓ જ ખરીદી કરીએ અને દેશની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા આપણું યોગદાન આપીએ. દિવાળીના પર્વે અને નવા વર્ષ આવનાર સૌ ભરૂચ જિલ્લાને, ગુજરાતના અને તમામ લોકોને મારા નવા વર્ષના અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું. હર વ્યક્તિનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે, આરોગ્યમય રહે, શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ પ્રગતિ થાય એવી આપણે સૌને મારી શુભકામના પાઠવું છું. નવું વર્ષ આપનું ખૂબ ફળદાયક નીવડે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરું છું. નમસ્કાર. સર્વ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. નગરપાલિકા પ્રમુખ વતી હું નમ્ર અપીલ કરું છું ભરૂચ નગરજનોને કે આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે આપણે સર્વ એક સાથે સંકલ્પ લઈએ કે ભરૂચ નગર વિસ્તારમાં આપણે કોઈને ગંદકી ન કરવા દઈએ કે ન કરીએ અને ભરૂચને સ્વચ્છ અને સુંદર રાખીએ. અને દિવાળી તહેવાર નિમિત્તે જ્યારે આપણે શોપિંગ કરવા નીકળીએ છીએ ત્યારે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીએ અને બાઇક કે કાર પાર્કિંગ વ્યવસ્થિત જગ્યાએ કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ના રહે અને બાઇક ચાલકો પણ અને કાર ચાલકો પણ ધ્યાનથી ગાડી ચલાવે કે જેથી કરીને આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે આપણું પરિવાર આપણું ઘરે રાહ જોઈને બેઠું છે અને નરેન્દ્ર મોદી સાહેબના આગ્રહથી આપણે ઘર ઘર સ્વદેશ
ઘર ઘર સ્વદેશના અનુસંધાને આપણે સામાન્ય લારી ગલ્લાઓ પાસેથી ખરીદી કરીએ, જેથી કરીને આપણી દિવાળી તો સારી રહે અને એ લોકોના ઘરમાં પણ દિવાળીનો તહેવાર ઉજવાય. એની સાથે આપણે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રકાશનું પર્વ એટલે દિવાળી. તમામ પ્રજાને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આપ સૌને જીવનમાં દિવાળી પર્વ સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ તંદુરસ્તી લાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એકવાર દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાએ. તમામ નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વર શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં સહકાર આપે અને ફરીથી તમામ નગરજનોને દિવાળી અને તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી પર્વની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રકાશનું આ પર્વ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. આપ આપના પરિવાર સાથે સેફ દિવાળી ઉજવો એવી શુભકામનાઓ. વિશ યુ અ વેરી હેપી દિવાળી. વિશ યુ અ સેફ દિવાળી. થેન્ક યુ. ભરૂચના તમામ નાગરિકોને દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ હર્ષ અને ઉલ્લાસનો તહેવાર તમારા જીવનમાં પણ આજ રીતની રોશની લઈ આવે. સાથે સાથે પોલીસ અધિક્ષક તરીકે હું તમને બધાને કહેવા માંગીશ કે આપ જો દિવાળીમાં ક્યાંય લાંબા વેકેશન ઉપર જાઓ છો, આપનું ઘર જે છે એ એકલું છે, કોઈ છે નહીં, તો આપ અમારા નજદીકના પોલીસ સ્ટેશનને જાણકારી કરશો તો અમે ચોક્કસપણે આપના ઘરે જે છે એ સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગ ત્યાં વધારી દઈશું, જેથી કરી અને આપણા ઘરની સેફ્ટી સિક્યુરિટીમાં વધારો થાય. સાથે સાથે આપ જ્યારે પણ કોઈ જગ્યાએ ખરીદીમાં જાઓ છો ત્યારે પણ ચોક્કસ ખૂબ કાળજી રાખો. જો આપને કોઈ મુશ્કેલીની જરૂર થાય છે અને જરૂર પડે છે આપને હેલ્પની, તો આપ નજદીકની 112માં જાણ કરી શકો છો અને પોલીસને જાણ કરી શકો છો. અમે આપની મદદ માટે હંમેશા તૈયાર છીએ અને તત્પર છીએ. જય હિન્દ. ભરૂચ જિલ્લા શિક્ષણ પરિવાર વતીથી હું ભરૂચના તમામ રહેવાસીઓને, ભરૂચના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ અને આચાર્યોને હું દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. બાકી નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન. ભરૂચ જિલ્લાના તમામ લોકો, અંકલેશ્વર વસાહતના તમામ લોકો, સાથે સાથે અંકલેશ્વર GIDC વિસ્તારના તમામ લોકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
અને આવનાર દિવાળીનો પર્વ આપણે સૌ સાથે મળી અને ઉત્સાહપૂર્વક ઉજવીએ અને આવનારું વર્ષ આપ સૌનું સુકનવંતું નીવડે એવી અમારી શુભેચ્છાઓ. અંકલેશ્વર હાંસોડ તેમજ ભરૂચની તમામ જનતાને દીપોત્સવની ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ સૌને સુખ શાંતિ સમૃદ્ધિ નીવડે એવી પ્રભુને પ્રાર્થના. ફરીથી એકવાર નૂતન વર્ષ અભિનંદન. હેપી દિવાળી. પ્રકાશના મહાપર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ. વિલંબણા રૂપી અંધકારને દૂર કરી પરમ કૃપારૂ પર્વતમાં આપના સર્વના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ રેલાવે. વિક્રમ સંવત 2082નું નવું વર્ષ આપને સર્વ રીતે ફળદાયી નીવડે. નવા સંકલ્પો સાથેના નબળા વર્ષમાં આપ સર્વાંગી વિકાસના પથ પર સદાય અગ્રેસર રહો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. હંમેશા મળતા આપના સહકાર અને શુભ કામનાઓ માટે હૃદયપૂર્વક હું આપનો આભાર માનું છું. ફરીથી આપને દીપાવલી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ સૌને લાભદાયી અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા. ફરી સૌને નવા વર્ષની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.